કીધું આ માત્ર ને માત્ર સંવિધાનનો સમય છે। આ ગીતાથી કે કોઈ સનાતન ધર્મથી નથી હાલતું। ભારત દેશ, ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર ને માત્ર સંવિધાનથી। તમારા મનમાં એવો હેર હોય 18 વર્ષ માને સંવિધાનને, તને નો ખબર હોય ને તો કહી દઉં, સંવિધાનને 18 વર્ષ માને ને તને હજી એક વખત કહી દઉં કે ગીતાજીનું શું મહત્વ છે ને સાંભળજે, કાન ખોલીને અહીંયા ઉતારી લેજે, ખુલ્લે આમ કહું તને। તો ભાઈઓ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 2 દિવસ પહેલા મિત્રો એ દલિત યુવકે વિડીયો વાયરલ કર્યો હતો, ત્યારબાદ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ થઈ ગયો છે। જે આ મિત્રો ભાઈ તે ભાઈએ ગણેશભાઈ ગોંડલ વિશે વિડીયો બનાવ્યો હતો, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તેને સનાતન ધર્મ, હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને મિત્રો જે બોલ્યા છે ભાઈ, તમને બધા લોકોને ખબર છે કે જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આ ભાઈનું નામ છે લાલભાઈ આહિર અને તે ભાઈએ મિત્રો ખુલ્લેઆમ કહી દીધું છે જે આ મિત્રો કેવું પણ જોઈએ, કારણ કે મિત્રો વાત ભાઈ બંને સામસામેની નથી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે આપણા ધર્મને ટાર્ગેટ કર્યો છે, આપણા ધર્મ વિશે જે બોલ્યા છે ને એ બિલકુલ ખોટું છે ને મિત્રો તેને ખુલ્લેઆમ મિત્રો માફી માંગવી પડશે બધાની સામે આવીને, કારણ કે મિત્રો જે ગીતા મિત્રો તેને વિશે કહ્યું છે, સાથે સાથે મિત્રો વાત કરી જે ધર્મ વિશે કહ્યું છે, આ બિલકુલ ખોટું કર્યું છે આ યુવકે। તો મિત્રો આના વિશે તમારી શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જે રીતે મિત્રો વાત કરતો લાલભાઈ આહિરે કહ્યું છે ખુલ્લી આમ ધમકી આપી તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલ અને સાથે સાથે મિત્રો વાત કરી તો જે દલિત યુવકનો મેટર હતો તે વિશે હાલના ટાઈમમાં મિત્રો બીજો મેટર શરૂ થઈ ગયો છે। તેમાં મિત્રો વાત કરી તો જે ભાઈએ કહ્યું તે મિત્રો સાચી કહી છે, કારણ કે મિત્રો લાલભાઈ આહિર તે મિત્રો જ્યાં પણ આપણા ધર્મને બદનામ કરતા હોય છે ત્યાં મિત્રો સવાલ ઉઠાવે છે, જવાબ ઉઠાવે છે। તો તે ભાઈને મિત્રો તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જે આ મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં મિત્રો બધા જ લોકો વિડીયો બનાવી રહ્યા છે, મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે મિત્રો દલિત યુવકે ખોટું કર્યું છે, તેને પર્સનલી કહેવાનું હતું, પરંતુ મિત્રો જે સોશિયલ મીડિયાના માહિતી દ્વારા જે કર્યું છે એ બિલકુલ ખોટું છે। વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।